સુરતના લિંબાયતમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયા। મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ મારુતિનગરથી મદીના મસ્જિદ સુધીના રોડ પરના દબાણો હટાવવા પહોંચી। રસ્તાની બંને બાજુ દબાણના કારણે અહીં ટ્રાફિક જામ સર્જાતો હતો। પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ તોડી પડાયા। અત્યારે હાલમાં ટીપી 39 સુધીના લિંબાયતમાં મારુતિનગર સર્કલથી મદીના મસ્જિદ સુધીના આપણા 18 મીટર પહોળાઈના ટીપી રસ્તા ઉપર આપણે દબાણની ડ્રાઈવ લેવામાં આવેલી છે આજે, જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના 60 થી 70 જણાનો સ્ટાફ તેમજ પોલીસ ખાતાના પીઆઈ શ્રી તથા ડી સ્ટાફના માણસો સાથે આજે આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે, જેમાં રોડ ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ કરવામાં આવેલી છે। સુરતના લિંબાયતમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયા। મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ મારુતિનગરથી મદીના મસ્જિદ સુધીના રોડ પરના દબાણો હટાવવા પહોંચી। રસ્તાની બંને બાજુ દબાણના કારણે અહીં ટ્રાફિક જામ સર્જાતો હતો। પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ તોડી પડાયા।